સંત શ્રી શ્યામબાપુના આશીર્વચનમાંથી વિષય હું, આત્મા અને ઉત્પત્તિ, પાર્ટ 87, વિભાગ બીજો, આત્મા. પ્રકરણ આધ્યાત્મ વિજ્ઞાન અને પદાર્થ વિજ્ઞાન. દુનિયાભરમાં ધર્મો અલગ અલગ હોય છે અને તેના નિયમો, તેના રીત રિવાજ, તેની પ્રણાલી પણ અલગ અલગ હોય છે. પરંતુ દુનિયાભરમાં ભૌતિક વિજ્ઞાનના નિયમો અલગ અલગ ન હોઈ શકે. વિજ્ઞાન ક્ષેત્રમાં સર્વસંમતિ હોય છે અને તે દરેકને લાગુ પડે છે. જો કે ભૌતિક વિજ્ઞાનની મર્યાદાઓ પણ ઘણી છે. આ ભૌતિક જિંદગી તો ભૌતિક વિજ્ઞાન દ્વારા જીવી શકાય, પરંતુ તેને સંપૂર્ણ જીવન ન કહેવાય. આત્માની જિંદગીમાં ભૌતિક વિજ્ઞાન દ્વારા કોઈ પ્રગતિ ન કરી શકાય. આત્માની જિંદગી માટે ભૌતિક વિજ્ઞાન તદ્દન નકામું છે. ભૌતિક વિજ્ઞાન એ પદાર્થ વિજ્ઞાન છે. તેથી ભૌતિક વિજ્ઞાન અણુ, પરમાણુ સુધી પહોંચી શકે, ક્વોન્ટમ લેવલ સુધી પહોંચી શકે. પરંતુ ક્વોન્ટમ ફિઝિક્સમાં જેને સ્ટ્રિંગ કહેવાય છે તે સૂક્ષ્મ સ્ટ્રિંગ વિશે તો ફક્ત કલ્પના કરી શકે અને થિયરી બનાવી શકે. તેનાથી આગળ, તેથી પણ વધારે સૂક્ષ્મમાં ન જઈ શકે. પરંતુ આધ્યાત્મ વિજ્ઞાન તો સૂક્ષ્મથી પણ આગળ જઈ શકે છે, સૂક્ષ્માતિ સૂક્ષ્મમાં પણ પહોંચી શકે છે. આમ છતાં આધ્યાત્મ વિજ્ઞાનની તકલીફ એક જ છે કે તે અનુભૂતિનું વિજ્ઞાન છે, અંતરના અકળ આલમનું વિજ્ઞાન છે. જ્ઞાનની ઉચ્ચ કક્ષાએ પહોંચેલી વ્યક્તિ જ તે અનુભૂતિની કક્ષાએ પહોંચી શકે છે અને સૃષ્ટિના, પરમાત્માના રહસ્યોને પામી શકે છે. પરંતુ અનુભૂતિ વ્યક્તિગત હોય છે, તેથી અનુભૂતિ યાદોની જેમ બીજાને આપી ન શકાય. જે અનુભૂતિ કરી શકે તે પામી શકે. સામાન્ય માણસો આવી ઉચ્ચ અનુભૂતિ ન કરી શકે. આવા બધા કારણોથી આધ્યાત્મ વિજ્ઞાન છે તે ભૌતિક વિજ્ઞાનની જેમ વ્યાપક ન બની શકે. અત્યારના ભૌતિકવાદી જમાનામાં પ્રાચીન શાસ્ત્રોની વાતો સમજાય તેમ નથી, અને જે ચીજ સમજાય નહીં તેને સ્વીકારી પણ ન શકાય. તેથી નકારવામાં આવે છે, કારણ કે નકારવામાં, ઇનકાર કરવામાં અહંકાર રહેલો હોય છે. અને આધ્યાત્મ વિજ્ઞાન એ કંઈ ભૌતિક વિજ્ઞાન નથી. ભૌતિક વિજ્ઞાનથી પણ ઉચ્ચ સ્તરનું વિજ્ઞાન છે. તેથી સ્વીકૃતિ નથી તો અનુભૂતિ પણ નથી. ફરી સ્ટ્રિંગ થિયરી પર આવીએ. ક્વોન્ટમ ફિઝિક્સમાં સ્ટ્રિંગ થિયરી અતિ આધુનિક થિયરી છે. આ થિયરીના શરૂઆત થયાને હજુ માંડ 100 વર્ષ વીત્યા હશે. હજુ તો સંશોધનો જ ચાલે છે. તેથી તેમાં અલગ અલગ ઘણી થિયરી છે. આત્મતત્વને સમજવા માટે સ્ટ્રિંગને સમજવી જરૂરી છે, કારણ કે અહીં સુધી ભૌતિક વિજ્ઞાન આવે છે અને સ્ટ્રિંગ પછી સૂક્ષ્મમાં આધ્યાત્મ વિજ્ઞાન શરૂ થઈ જાય છે. તેથી અત્યાર સુધીમાં ભૌતિક વિજ્ઞાનનો જેટલો વિકાસ થયો છે તે પ્રમાણે જોઈએ તો સ્ટ્રિંગ છે તે ભૌતિક વિજ્ઞાન અને આધ્યાત્મ વિજ્ઞાન બંને વચ્ચેની સંધિરૂપ કડી છે, જંકશન છે. તેથી સ્ટ્રિંગ વિશે થોડી માહિતી મેળવીએ. પરંતુ અહીં સ્ટ્રિંગને ઉપરથી જ જાણીશું, પછી આગળ તેનો પરિચય મેળવશું. અને સ્ટ્રિંગથી પણ અતિ સૂક્ષ્મ જે તત્વો આવે છે તેનો પણ અભ્યાસ કરવો પડે, તો જ આગળ વધી શકાય અને તો જ પરમાત્મ તત્વ સુધી પહોંચી શકાય. એટલે હવેથી ઘણી ખરી વાતો વિજ્ઞાનની જ આવશે, વૈજ્ઞાનિક રીતે તત્વોની વાતો આવશે. તેથી જે ભક્તો છે, જે જ્ઞાન નહીં પણ ફક્ત ભક્તિમાં જ રસ ધરાવે છે, તે લોકોને આ બધું થોડું નીરસ લાગે તે સમજી શકાય છે. આમ પણ જ્ઞાનની વાતોમાં બધાને ઓછો રસ હોય છે. પરંતુ પરમાત્મ તત્વ, આત્મતત્વ, સૃષ્ટિ, ઉત્પત્તિ વગેરે વિષયો સમજવા હોય તો ભૌતિક વિજ્ઞાન અને આધ્યાત્મ વિજ્ઞાન સમજ્યા વગર છૂટકો નથી. બની શકે એટલું સરળ કરવાની કોશિશ કરીશું. તો શરૂઆત સ્ટ્રિંગથી કરીએ અને આગળ સ્ટ્રિંગથી પણ સૂક્ષ્મમાં જઈએ. આ સ્ટ્રિંગને મૂળભૂત રીતે જોઈએ તો ઉર્જા એટલે કે એનર્જી કહી શકાય.
સ્ટ્રિંગનો સીધો અર્થ થાય છે દોરો કે તંતુ, પરંતુ અહીં ક્વોન્ટમ ફિઝિક્સની વાત છે. પરમાણુથી પણ અત્યંત સૂક્ષ્મ જગતની વાત છે. તેથી આ સ્ટ્રિંગ કોઈ દોરો કે તંતુ નથી, પરંતુ અત્યંત તીવ્ર ઉર્જાના કંપનો એટલે કે વાઇબ્રેશન્સ પડદા જેવી, તંતુ જેવી રચના ઉત્પન્ન કરે છે, જેને સ્ટ્રિંગ કહેવાય છે. જે મૂળભૂત 3 પરમાણુ છે, ન્યુટ્રોન, પ્રોટોન અને ઇલેક્ટ્રોન, આ ત્રણેય પરમાણુઓ અલગ અલગ પ્રકારના ક્વાર્કથી બનેલા હોય છે. તે ક્વાર્ક અલગ રીતે સ્પિન થતા હોય છે અને પરમાણુના અલગ રૂપો બનતા હોય છે, અને તે ક્વાર્કની અંદર અત્યંત તીવ્ર ઉર્જાની સ્ટ્રિંગ બનેલી હોય છે. સ્ટ્રિંગ કંપન કરતી હોય છે, વાઇબ્રેટ થતી હોય છે. આ વાઇબ્રેશનની અલગ અલગ ફ્રીક્વન્સી પ્રમાણે ક્વાર્કના અલગ અલગ રૂપો બનેલા હોય છે. તેનો સીધો અર્થ એ કે સ્ટ્રિંગના વાઇબ્રેશનની અલગ અલગ ફ્રીક્વન્સી પ્રમાણે ન્યુટ્રોન, પ્રોટોન અને ઇલેક્ટ્રોન અસ્તિત્વમાં આવે છે. આ સ્ટ્રિંગમાં જે રીતે વાઇબ્રેશન થાય છે તે તેને મળતી તે પ્રકારની એનર્જી દ્વારા વાઇબ્રેશન થાય છે. ખરેખર તો તે વાઇબ્રેશનને જ સ્ટ્રિંગ કહેવાય છે. એટલે મૂળભૂત રીતે દરેક પદાર્થ અલગ અલગ પ્રકારની ઉર્જા દ્વારા ઉત્પન્ન થાય છે એમ કહી શકાય. અને એમ પણ કહી શકાય કે મૂળભૂત રીતે કોઈ પદાર્થ છે જ નહીં. જે કંઈ છે તે ઉર્જા જ છે, સ્પંદનો છે, કંપનો છે, વાઇબ્રેશન્સ છે. શાસ્ત્રોમાં તેને નાદ બ્રહ્મ કહ્યો છે. દરેક પદાર્થ કઈ રીતે ઉર્જા હોઈ શકે? દરેક પદાર્થ મોલેક્યુલથી બને છે. મોલેક્યુલ એ અલગ અલગ મૂળ તત્વોના અણુઓના અલગ અલગ સંયોજનથી બને છે. અણુ પરમાણુઓથી બને છે. પરમાણુ એક કે એકથી વધારે ક્વાર્કથી બને છે. ક્વાર્ક સ્ટ્રિંગથી બને છે, અને સ્ટ્રિંગ સ્પંદનો દ્વારા ઉત્પન્ન થાય છે. અને સ્પંદનો ત્યારે જ ઉત્પન્ન થઈ શકે જો તેને ઉર્જા મળે. એટલે સ્ટ્રિંગ ઉર્જાથી બને છે. એટલે કે દરેક પદાર્થો ફક્ત ઉર્જા દ્વારા બનેલા હોય છે. ભૌતિક વિજ્ઞાનની દ્રષ્ટિએ જોઈએ તો અત્યાર સુધીમાં સ્ટ્રિંગ સૌથી સૂક્ષ્મમાં સૂક્ષ્મ છે. સ્ટ્રિંગથી સૂક્ષ્મ કોઈ ચીજ અસ્તિત્વમાં નથી. અને આ સ્ટ્રિંગ ઉર્જાના અલગ અલગ કંપનથી બને છે. તેથી તે ઉર્જા પણ સૌથી સૂક્ષ્મ કહી શકાય, પ્રારંભિક કહી શકાય. હવે પ્રશ્નો એ છે કે તે ઉર્જા કઈ? તે અલગ અલગ પ્રકારની ઉર્જા ક્યાંથી ઉત્પન્ન થાય છે? સ્ટ્રિંગને તે ઉર્જા કઈ રીતે અલગ અલગ ફ્રીક્વન્સીમાં કંપન કરાવે છે? સ્ટ્રિંગને તે ઉર્જા ક્યાંથી મળે છે? હજુ સુધી તો વૈજ્ઞાનિકો પાસે આ કોઈ પ્રશ્નોના જવાબ નથી. આવા કોઈ પ્રશ્નો સુધી પહોંચ્યા પણ નથી. સંશોધનો ચાલે છે. અત્યારે ભૌતિક વિજ્ઞાન કે પદાર્થ વિજ્ઞાન જે 4 ફંડામેન્ટલ ફોર્સ વિશે જાણે છે તે સ્ટ્રિંગના કંપનની ઉર્જા નથી. તે ફોર્સ નથી. સ્ટ્રિંગ જે કંપન કરે છે તે ઉર્જા 4 ફંડામેન્ટલ ફોર્સ કરતાં તો અત્યંત સૂક્ષ્મ છે. આ ફંડામેન્ટલ ફોર્સ તો એકબીજા સાથે ઇન્ટરેક્ટિવ રહીને અણુઓનું બંધારણ કરે છે. અણુઓની અંદર 2 થી વધારે પરમાણુ હોય છે. એક પરમાણુ 3 ક્વાર્કથી બનેલા હોય છે, અને તે દરેક ક્વાર્કની અંદર સ્ટ્રિંગ કંપન કરે છે. તેથી તે કંપનની ઉર્જા ફંડામેન્ટલ ફોર્સ કરતાં પણ અતિ સૂક્ષ્મ છે, પહેલાની છે, મૂળભૂત છે, પ્રારંભિક છે. જેમ સ્ટ્રિંગની ફ્રીક્વન્સી અલગ અલગ હોય છે તેમ તે પ્રમાણે તેની ઉર્જા પણ અલગ અલગ હોય છે. ખરેખર તો અલગ અલગ પ્રકારની સૂક્ષ્મ ઉર્જાના કારણે જ સ્ટ્રિંગની ફ્રીક્વન્સી નક્કી થયેલી હોય છે. જેમ સ્ટ્રિંગના કંપન બદલાય છે તેમ પાર્ટિકલના ગુણધર્મો પણ બદલાય છે. એક કલ્પના કરીએ, જો કોઈ પણ રીતે સ્ટ્રિંગની ઉર્જા બદલી શકાય તો સ્ટ્રિંગના વાઇબ્રેશનની ફ્રીક્વન્સી પણ બદલાવી શકાય. અને જો સ્ટ્રિંગના વાઇબ્રેશન બદલાય તો તે મુજબ તેનાથી બનેલા ક્વાર્કના ગુણધર્મો બદલાઈ જાય.
એટલે કે નવા પ્રકારના ક્વાર્ક બનાવી શકાય. તે રીતે પરમાણુ, અણુ, રેણુ, મોલેક્યુલ પણ બનાવી શકાય. પરિણામે અત્યાર સુધીમાં ન શોધાયેલી ધાતુ કે મટીરિયલ અસ્તિત્વમાં આવી શકે. જોકે આ વાત અત્યારના વિજ્ઞાન પ્રમાણે તો ફક્ત કાલ્પનિક છે, સાઈ-ફાઈની વાત છે, કારણ કે આવું અત્યારે તો શક્ય જ નથી. હજુ આ હદે વિજ્ઞાનનો વિકાસ થયો જ નથી. અત્યારે તો સ્ટ્રિંગ પણ સમજાતી નથી કે તેમાં કંપનો કેવા અને કેટલા થાય છે, એટલે કે વાઇબ્રેશનની ફ્રીક્વન્સી પણ જાણી શકાતી નથી, તો બદલાવવાની વાત જ ન આવે. જે 4 પ્રકારના ફંડામેન્ટલ ફોર્સ છે, પહેલું ગ્રેવિટેશનલ ફોર્સ, બીજું સ્ટ્રોંગ ફોર્સ, ત્રીજું વીક ફોર્સ અને ચોથું ઇલેક્ટ્રોમેગ્નેટિક ફોર્સ. આ 4માંથી આજ સુધીનું ભૌતિક વિજ્ઞાન ફક્ત એક ઇલેક્ટ્રોમેગ્નેટિક ફોર્સનો જ ઉપયોગ કરતું થયું છે, તે પણ પૂરેપૂરી રીતે તો નહીં જ. અને બાકીના 3 ફોર્સમાં કોઈ પણ જાતના ફેરફારો હજુ સુધી તો શક્ય નથી. ગુરુત્વાકર્ષણ બળ વિશે સૌથી પહેલા આઇઝેક ન્યૂટને વ્યવસ્થિત જાણ્યું અને વિજ્ઞાનને નવી થિયરી આપી. તે વાતને 350થી વધારે વર્ષો થયા. ત્યારથી આજ સુધીમાં ગ્રેવિટી પર અપાર શોધ સંશોધનો થયા, પરંતુ આજે પણ ગ્રેવિટીમાં રતિભાર પણ ફેરફાર નથી કરી શકાતો. નથી ગ્રેવિટેશનલ ફોર્સમાં ફેરફાર કરી શકાતો કે નથી ગ્રેવિટેશનલ વેવ્સમાં ફેરફાર કરી શકાતો. તેવું જ બીજા બંને ફોર્સ, સ્ટ્રોંગ ઇન્ટરેક્ટિવ ફોર્સ અને વીક ઇન્ટરેક્ટિવ ફોર્સનું પણ હોય છે. આ બંને ફોર્સનો પ્રભાવ અત્યંત સૂક્ષ્મ હોય છે, કારણ કે તે બંને પ્રકારના ફોર્સ દ્વારા અણુનું બંધારણ થતું હોય છે. આ રીતે એક ઇલેક્ટ્રોમેગ્નેટિક ફોર્સ સિવાય બીજા 3 ફોર્સ પર અત્યાર સુધીનું ભૌતિક વિજ્ઞાન કશું જ કરી શકતું નથી. તો પછી તેનાથી અત્યંત સૂક્ષ્મ એવા ક્વાર્ક અને તેથી પણ સૂક્ષ્મ સ્ટ્રિંગની તો વાત જ ન આવે. આ અતિ આધુનિક ભૌતિક વિજ્ઞાનની શાખા ક્વોન્ટમ મિકેનિક્સની બેઝિક સ્ટ્રિંગ થિયરી વિશે ફક્ત ટૂંકમાં વાત કરી અને ભૌતિક વિજ્ઞાનની મર્યાદાઓની વાત કરી છે. આપણી આત્મતત્વની આધ્યાત્મ વિજ્ઞાનની વાતમાં ભૌતિક વિજ્ઞાનનું ક્વોન્ટમ મિકેનિક્સ એટલા માટે લાવવું પડ્યું કે આત્મતત્વ સમજવા માટે હજુ બહુ ગહેરાઈમાં જવાનું છે. સૂક્ષ્મ જગતની યાત્રા કરવાની છે, જેમાં કોઈ પણ પદાર્થ કે એવી કોઈ સ્થૂળ ચીજ આવશે નહીં. આ જગત સ્ટ્રિંગથી પણ અત્યંત સૂક્ષ્મ ઉર્જા કે તત્વોનું બનેલું છે. તો ત્યાં સુધી પહોંચવા માટે, તેને સમજવા માટે ભૌતિક વિજ્ઞાનથી પણ આગળ વધવું પડે. તેથી ભૌતિક વિજ્ઞાન ક્યાં સુધી પહોંચ્યું છે તે પણ જાણવું પડે. તો હવે આ કંપન કરતી સ્ટ્રિંગમાં જરા વધારે ગહેરાઈમાં ઉતરીએ. પરંતુ તે માટે અત્યારનું આધુનિક ભૌતિક વિજ્ઞાન કે ક્વોન્ટમ ફિઝિક્સ નહીં ચાલે. તે તો સ્ટ્રિંગના વાઇબ્રેશન પાસે આવીને અટકી ગયું. હવે આપણે આધ્યાત્મ વિજ્ઞાનનો સહારો લઈએ. पल पल में तू, कण कण में तू, है मुझ में तू और सब में तू, साकार सब में तू बसा, निराकार बनकर अनंत तू. અર્થાત આ 4 પંક્તિઓ વિશે તો બધું સમજાઈ જાય તેવું સરળ જ છે. પરમાત્મા વિશે કહ્યું છે, પરમાત્માની પ્રશંસા કરી છે, સ્તુતિ સ્ત્રોત છે, સ્તુતિ જ્ઞાન છે. પરમાત્મા સર્વત્ર હોય છે, દરેક સમયના સંદર્ભમાં અને દરેક સ્થળના સંદર્ભમાં પણ. પરમાત્મા માટે દરેક સમય વર્તમાન કાળ રૂપે જ હોય છે. તેથી પરમાત્માનો પડે પડમાં વાસ હોય છે. તેથી પરમાત્મા શાશ્વત છે, સત્ય છે. આમ પણ કાલ તત્વ જ પરમાત્મા છે. તેથી પરમાત્મા સમયને આધીન નથી, પરંતુ સમય પરમાત્માને આધીન હોય છે. કાલ તત્વ પણ પરમાત્મા છે, સૂક્ષ્મ તત્વ પણ પરમાત્મા છે અને વિરાટ તત્વ પણ પરમાત્મા છે. જળ તત્વ પણ પરમાત્મા છે, જીવંત તત્વ પણ પરમાત્મા છે અને ચેતન તત્વ પણ પરમાત્મા છે.
દ્રશ્યમાન પણ પરમાત્મા છે, અદ્રશ્યમાન પણ પરમાત્મા છે. જે વ્યક્ત છે તે પણ પરમાત્મા છે અને અવ્યક્તપણે પણ પરમાત્મા જ છે. સમગ્ર પ્રાણી જગતમાં જ્ઞાન ફક્ત મનુષ્યને જ મળ્યું છે. તેથી મનુષ્યમાં પરમાત્મા જ્ઞાન દ્વારા વ્યક્ત થાય છે. તેથી માણસને વ્યક્તિ કહેવાય છે. જ્ઞાની વ્યક્તિ પરમાત્માની અભિવ્યક્તિ છે. સાકાર રૂપે જીવંત મનુષ્ય હોય કે પથ્થરની મૂર્તિ હોય કે પછી સમગ્ર સૃષ્ટિ હોય, દરેકમાં પરમાત્મા વસે છે. તો નિરાકાર બનીને અસીમિત અનંત બ્રહ્માંડમાં વ્યાપ્ત બ્રહ્મ પણ તે પરમાત્મા જ છે. માણસ જ્યાં સુધી કલ્પના કરી શકે છે ત્યાં સુધી પરમાત્મા જ છે, પરંતુ જેની કલ્પના પણ ન થઈ શકતી હોય તે પણ પરમાત્મા જ હોય છે. આત્મા વિભાગના આવતા અંકમાં પણ આધ્યાત્મ વિજ્ઞાન અને પદાર્થ વિજ્ઞાન ચાલુ રહેશે.